ભરતીનો મામલો વ્યાયામ શિક્ષકની ભરતી માટે બનાવાઈ કમિટી આંદોલન સમયે મુખ્યમંત્રીએ કમિટી બનાવવા માટે આપ્યું હતું આશ્વાસન। પ્રાથમિક વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં કુલ 10 સભ્યોની કમિટી બનાવાઈ। ક્રીડા ભારતી અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના એક સભ્ય કમિટીમાં રહેશે। ગાંધીનગર ખાતે 35 દિવસ સુધી ગુજરાતના હજારો ખેલ સહાયક ઉમેદવારોએ આંદોલન કર્યું હતું। ક્રીડા ભારતી દ્વારા તમામ જિલ્લા મથકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તમામ ખેલ સહાયકોની માગણી એક જ હતી કે ગુજરાતની તમામ શાળાઓની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી થાય। NEP 2020ની પણ જે પ્રકારે લાગણી છે, માગણી છે અને જે ઉદ્દેશો છે એ પ્રકારે ગુજરાતના બાળકોની અંદર વ્યાયામ પ્રત્યે રસ રુચિ વધે એ પણ જરૂરી હોવાના કારણે માનનીય મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ક્રીડા ભારતી અને આંદોલન કરી રહેલા ઉમેદવારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી અને અમને જણાવતા આનંદ થાય છે કે આજે સરકારશ્રીએ આ બાબતની એક કમિટી બનાવી છે, જે માટે સરકારે વાત કરી હતી કે અમે 90 દિવસની અંદર કમિટી બનાવીશું। એ પ્રકારે 90 દિવસ પૂરા થતાં કમિટીની રચના થઈ ગઈ છે અને હવે કમિટીની બેઠકો થશે। ત્યારબાદ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કેવી રીતે કરવી એ બાબતે લંબાણપૂર્વક ચર્ચા થશે અને ટૂંક સમયની અંદર ગુજરાતને તમામ શાળાઓને વ્યાયામ શિક્ષકો મળે એ પ્રકારનો સરસ મજાનો માહોલ ઊભો થયો હોય એવું અમને લાગે છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ કમિટી બનાવવાના નિર્ણયને આવકારે છે અને કમિટી જલ્દીથી પોતાનો રિપોર્ટ સરકાર સામે રજૂ કરી અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરે એ પ્રકારની લાગણી પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વ્યક્ત કરે છે। ભારત માતા કી જય।